નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાને આમ તો ખડોદરા નામ આપવામાં આવ્યું છે। જ્યાં દર્શક મિત્રો એટલા માટે હું કહી રહ્યો છું કે વારંવાર ફતેગંજના જે રહેવાસીઓ છે, કોર્પોરેશન હોય કે વોર્ડ ઓફિસ હોય ત્યાં રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ વોર્ડ ઓફિસમાં બેઠેલા જે અધિકારીઓ છે એમનું પેટનું પાણી હલતું નથી અને અહીંયા આગળ લોકોના પેટનું પાણી હલી રહ્યો છે અને કમરના જે મણકા છે એ પણ અત્યારે હલી રહ્યા છે। એવા રોડ ફતેગંજ મેઇન રોડના થઈ ગયા છે। અહીંયા આગળ થોડાક દિવસ પહેલા હર્ષ સંઘવી સાહેબ પણ આવ્યા હતા, ત્યારે ખાડા તો પૂરી દેવામાં આવ્યા, પણ ફરીથી આ સ્પેસ જેવો રોડ બની ગયો છે અને લોકો અહીંયા આગળ જે આવનાર 4 વ્હીલર હોય 2 વ્હીલર હોય તમામ લોકો ના કમરના મણકા પણ હલી ગયા છે। એવા રોડ અત્યારે આપને દેખાઈ રહ્યા છે। અહીંના સ્થાનિકોએ વારંવાર વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી, છતાં પણ કોઈનું પેટનું પાણી હલતું નથી અને લોકોના પેટનું પાણી હાલ હલી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય, તમામ જે ગાડીઓ, મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન આપને બતાવી રહ્યા છે કે ડિસ્કો ડાન્સ કોઈને કહેવાય ને, અને જો ડિસ્કો ડાન્સ તમારે જોવો હોય તો ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ પર આપ આવી જાઓ તો અહીંયા આગળ તમને ડિસ્કો ડાન્સ ગાડીઓ જે કરતી હોય ને એવા નજારા જોવા મળશે। હાલ વડોદરાના એક વિસ્તાર એવા નથી, વડોદરાના ઘણા બધા એવા વિસ્તાર છે કે જ્યાં લોકોના પેટના પાણી હલી રહ્યા છે અને વડોદરા મહાનગર સેવા સદનમાં બેઠેલા અધિકારી હોય કે નેતા હોય, શું कहते केवी हालत है? ये जिंदगी में कभी करने वाला नहीं। जब तक ये सरकार खाने पीने को छोड़ देगा जब ही ये काम बनेगा। 6 महीने में एक बार डाले पब्लिक का पैसा जीएसटी वसूल करके, तो ऐसे हाल रहेगा तो कभी इंडिया आगे बढ़ेगा। प्रधानी सोचता है विदेश में जाके हम लोग इंडिया भाग पड़े, नहीं होगा। इंडिया पहले भाग पड़े, पब्लिक पूरा सेवा करे, जब जाके विदेशी में भी जाके अपना नाम आए। कमर के मड़के हिल जाए ऐसे खड्डे तो हालत जो भी बुढ़ा लोग आएगा तो कोई जिंदगी कमर का तो कोई भी हाल में तो ये तो खराब होने वाला ही है। कभी भी कोई भी थोड़ा एजेड वाला आए तो कोई काम करना बहुत बेकार हाल है। कभी अभी तो बनाए है इसको, अभी बनाए, हाँ। कितना 2-3 महीने का पहले पूरा गड्ढा खोदा, सब कुछ किया, करोड़ों पैसा इसका पब्लिक का पैसा डाला इसके अंदर, तो 2 महीने में ये हाल रहेगा तो फिर कभी आगे बढ़ेगा इंडिया? भ्रष्टाचार दिख रहा है तो दिख रहा है ना इधर ही। जब तक जनता अपना जॉब में पैसा नहीं डालेगा जब तक इंडिया ऐसे ही रहेगा। पब्लिक का पैसा पब्लिक में डाले जब इंडिया आगे बढ़ेगा। આ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, લોકોની વેદના છે અને લોકો જે રીતે કહી રહ્યા છે કે આ અધિકારીઓ કામ કરે છે પણ એક કામ જો વ્યવસ્થિત કરવામાં આવે ને તો વારંવાર અહીંયા આગળ ખાડા ના પડે, અને આ ખાડા એવા થઈ ગયા છે કે લોકોના પેટના પાણી હલી રહ્યા છે અને એવા ખાડા પડ્યા છે સાહેબ કે ગાડી તમારે એકદમ સ્લો કરી દેવી પડે। અને એવામાં પણ જે રીતે કોઈ પણ નેતા આવે ત્યારે અહીંયા આગળ દેખાય કે હર્ષ સંઘવી સાહેબ આવ્યા અને અહીંયા આગળ આ ખાડા પુરાઈ ગયા, પછી થોડા દિવસ પહેલા આ ખાડાઓ ફરીથી થઈ ગયા છે અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે લોકો હેરાન પરેશાન છે। અને શું કહેશો? બહુ ખાડા ટેકરા યાર। પહેલા સારું હતું, આ ગણપતિ હતા એટલે રોડ સારો હતો, પછી ખબર નહીં શું થયું, પછી પાછું વરસાદ એક પડે છે, પછી પાછું આવું નવું રહે છે। મેં તો ઘણા ટાઈમથી આ રોડ પર જાઉં છું, આવી જાય કરું છું, પણ તો બી તકલીફ તો છે જ નહીં। હલી જાય ને, ગાડીના આગળ પેટ્રોલો હલી ગયા તો પછી મણકા તો શું છે? હા, શું કહેશો? તંત્રને શું કહેશો? બસ કઈ કહેવામાં આવતું નથી। હવે બધું જે ચાલે એ ચાલવા દેવાનું, રામ ભરોસે ચાલે ચાલવા દેવાનું, કોઈ કામ નથી કરતું, કોઈ કામ કરવું નથી। એમને કરવું છે પણ કેવું છે કે બોલીને બી કઈ ફાયદો નથી, કારણ કે તમે ગમે તેટલી રજૂઆત કરો પણ કઈ મતલબ નથી। બસ અને અધિકારી નેતા હોય, બસ અધિકારી નેતાઓને બધાને કામ કરવું નથી, જલસા છે। જલસા જ છે બસ। આપ જોઈ રહ્યા છો લોકો હેરાન પરેશાન છે અને જે રીતે આ રોડની હાલત છે અને રોડ પર બધા જ લોકો આવે છે, કેવી હાલત છે આ રોડ? આ રોડની સૌ ખરાબ હાલત છે અને જે ટેક્સ અમે લોકો ભરીએ છીએ, રોડ ટેક્સ ભરીએ, અમે લોકો પ્રોપર્ટી ટેક્સ ભરીએ, અમે લોકો જીએસટી ભરીએ, અમે લોકો ઇન્કમ ટેક્સ ભરીએ, બધી વસ્તુઓ ભરીએ, તે છતાં બી રોડની હાલત આવી। આ 4 દિવસ પહેલા જ બનાવીને ગયેલા રોડ, તે છતાં બી રોડ આવું જ છે। અને હમણાં પૂરની તમે સ્થિતિ તો જોઈ રહ્યા છો, ગયા વર્ષ જેવી પાછી સ્થિતિ કરીને મૂકી દીધી છે। ગયા વર્ષ જયારે પૂર આવેલું એના પછી 1200 કરોડનું ટેન્ડર બહાર પડેલું, એ 1200 કરોડ કઈ ગયા? જનતા એનું હિસાબ માંગે છે।
બધા ટેક્સ પેયરના પૈસા છે. અહીં ફતેગંજમાં કોઈ તમને એવું નહીં મળે જે ટેક્સ ના ભરતું હોય. બધા માણસો અહીં ટેક્સ ભરે છે. હવે બધાને બધું ટેન્શન થઈ ગયું કે કઈથી લાવવાના પૈસા. હવે અહીં પૂરા આવે તો કોણ જિમ્મેદાર એનું? અને આ ગાડીઓ ખરાબ થાય એનું જિમ્મેદાર કોણ? ગવર્મેન્ટ ગુજરાતની ગાડી છે. રાહુલ ગવર્મેન્ટ ગુજરાતની ગાડી છે, આપ જોઈ રહ્યા છો. આ ગવર્મેન્ટ ગુજરાતની ગાડી છે, આ લખેલું છે, બરોબર. આપણે એમની વાત કરીશું. સાહેબ, અરે ખાડા દેખાય છે તમને? સાહેબ ખોલો, કાચ ખોલો, ગાડી લઈ લો આગળ. કાચ ખોલો એકવાર. ખાડા પરીક્ષામાં છે ગાડી સાહેબ નથી, પરીક્ષામાં છે ગાડી કે કઈ ગયા સાહેબ? સાહેબ ઓફિસે બેઠા છે, હા, પરીક્ષામાં છે ગાડી કે. પણ આ ખાડા દેખાયા તમને? હા સાહેબ, કેટલા ખાડા છે? બહુ ખરાબ છે સાહેબ. આ ગવર્મેન્ટ ગુજરાતની ગાડી અમે રોકી અને કહે છે કે સાહેબ નથી. અને જે રીતે આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ આ એક દિવસની સમસ્યા નથી. આ વારંવાર અહીંયા આગળ રજૂઆત કરવામાં આવે છે, સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ આ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારી હોય કે નેતા હોય એમને આ દેખાતું નથી. અહીંયાથી રોજ વડોદરા મહાનગર સેવા સદનના કમિશનર હોય કે નેતા હોય બધા જ જાય છે, છતાં પણ આ ખાડા એમને કેમ નહીં દેખાતા? આપ જો આ બાઇકની હાલત જો, આ કેવી હાલત છે. આ રિક્ષા જે છે આપ જો, કાકા કેવી હાલત છે? અરે બહુ ખરાબ હાલત છે. આ તો 4-6 મહિનાથી એમને એમ ચાલી રહ્યું છે અને આ કોર્પોરેશન કઈ ધ્યાન જ નહીં આપતી. અને માણસોને વાગે બી છે ને પડી બી જાય છે બાઈકો પર. આ જોઈ રહ્યા છો દર્શક મિત્રો, આ લોકો કહી રહ્યા છે કે આ જે હાલત અત્યારે આપને દેખાઈ રહી છે અને લોકો હેરાન પરેશાન છે. જો આ જો આ જો ડિસ્કો કરે છે ગાડી. જો મનરભાઈ, તમે આટલા વર્ષોથી અહીંયા આગળ રહો છો અને બધા જ અધિકારી નેતા અહીંથી જાય છે, કોઈ ખાડો કેમ નહીં દેખાતો? આ લોકો વારંવાર રજૂઆત કરીને હું પોતે થાકી ગયો. મેં મોદીને લેટર લખવાનું બી ટ્રાય કર્યો, પણ મારી પાસે એમના ઓફિશિયલી સાઇટ પર મેં કમ્પ્લેન બી નાખી, પણ કોઈ જવાબ મળતો નથી. હવે તો મને ભગવાનને પ્રાર્થના કરવી છે કે મોદીજી ખુદ જ આ રોડ પર આવે તો અમારો રોડ સારા થાય. એના સિવાય મને કોઈ આશા દેખાતી નથી, કેમ કે બધાને રજૂઆત કરી ચૂક્યા. બીએમસીમાં કરીએ તો કે પ્રોજેક્ટ શાખા કરશે, પ્રોજેક્ટ શાખાને કહીએ તો કે વરસાદ રોકાશે તો કરશે. તો વરસાદ ક્યારે રોકાશે? વરસાદ રોકાવાની રાહ જોવાશે ત્યાં સુધી તો આ ખાડાની જગ્યાએ નદી બની જશે. તો શું કરવાનું? કોઈ આવતું નહીં, કોઈને પડી જ નથી. અહીંથી કમિશનર પોતે જાય છે, એની ગાડી વાવ કરતી નીકળી જાય, એને શું ફરક પડે છે? એને તો રસ્તો લોકો આપી દે. મોટા અધિકારી આવે તો પેલા પીયુસી કરવા માટે ચાપલુસી કરવા ખાડા પર ડામર નાખીને જતા રહે, બીજા દાડે ડામર ઉખડી જાય છે. એનો મતલબ શું? ખોટા ખર્ચા કરો છો, એના કરતા નદી બનાવી દો તો અમે બોટ મૂકીને એમાં જઈશું. હર્ષ સંઘવી સાહેબ આયા તો ફટાફટ રોડ બનાવ્યા, પણ એ અધિકારીને હું પોતે ઉભેલો રોડ બનાવતા હતા. મેં કીધું આ થૂક પાલીસ ના કરો, આના કરતા સારું કરો. સાહેબ આવશે, સાહેબને બી તો લાગવું જોઈએ ને કે હરખો રોડ છે. તો એ થૂક પાલીસ કરી દીધી. આ પાછી થૂક પાલીસ એવી ને એવી થઈ ગઈ. અહીંયા આવેલા મેકઅપ કર્યું ખાલી. હર્ષ સંઘવી સાહેબને સારું દેખાડવા માટે રોડ બનાવી દીધો, પણ પછી શું પાછું જે છે હાલત આ ચાંદ જેવી હાલત થઈ ગઈ છે. હું દેશમાં ઉભો રહ્યો છું અત્યારે. હવે મને બી શરમ આવે છે, કેમ કે હું પોતે ભાજપનો કાર્યકર્તા છું. લોકો મને કહે છે તું ભાજપના ઝંડા લઈને દોડે છે, શું મતલબ છે તારો? મેં કહું લા ભાઈ હું થાકી ગયો કહીને, હવે હું શું કરું? આ પક્ષ લડીશ, તમે મને સપોર્ટ કરજો. સવાલ એ છે દર્શક મિત્રો કે હર્ષ સંઘવી સાહેબ પણ અહીંયા આગળ આવીને ગયા ત્યારે વડોદરા મહાનગર સેવા સદનના જે અધિકારીઓ છે એમના દ્વારા મેકઅપ કરવામાં આવ્યું અને આ મેકઅપ થોડાક જ વરસાદમાં ઉતરી ગયો. અને જે રીતે મારા વિડીયો જર્નલિસ્ટ રાહુલ આપને બતાવી રહ્યા છે, રાહુલ કપ્તાન, આપ જોઈ રહ્યા છો કે કેવી ડાન્સિંગ કરીને આ ગાડી આવી રહી છે. અને ખરેખર આખી ગાડીમાં લોકો જે બેઠા હોય ને એ બધા હલતા હોય અંદર. સાહેબ કેવું ડાન્સ કરી રહી છે તમારી ગાડી? અરે બહુ ખરાબ રસ્તો થઈ ગયો છે, બહુ ખરાબ. આમ
ગ્રાઉન્ડ ક્લિયરન્સ જે પ્રમાણે છે એ પ્રમાણે આટલું અડી જ જાય છે દર વખતે ગાડી એમ. ગાડીને નુકસાન થાય, શરીરને નુકસાન થાય. હા બધું જ કમર બમર બધું રહી જાય છે પછી. એવું? હા એટલે ખરેખર રોડ બહુ ખરાબ છે. રોડને સુધારવાની જરૂર છે. કારણ કે આપણા બરોડામાં દરેક એરિયામાં હાલત થઈ ગઈ છે કે થોડાક વરસાદમાં ખાડા પડી જાય છે. એ ખરેખર યોગ્ય નથી એમ. એને રિપેરિંગ કરાવવું જરૂરી છે એમ. વડોદરાના તમામ વિસ્તારમાં ખાડા પડી જાય છે. આપણી સાથે કમલેશભાઈ છે, સામાજિક કાર્યકર્તા છે. કમલેશભાઈ, તમે તો થાકી ગયા અને અહીંના લોકો કેવું ખાડા? સાહેબ મારા 2 વાર તો ટાયર ફાટી ગયું અહીંયા. એવું? હા અહીંયા આ રોડ હા. ને હમણાં બી ફાટેલું જ છે જો. ખાડા ખાડા કેવા છે? ખાડા એટલા ખરાબ છે ને કે કઈ કહેવાય એવું છે જ નહીં. આ તો એટલો ભાગ તો અહીંયા ને એક પંડ્યા બ્રિજ ની નીચે હા. ત્યાં આનાથી મોટો ખાડો છે એવું? પંડ્યા બ્રિજ ની નીચે બિલકુલ. લોકો કહી રહ્યા છે મોટા મોટા ખાડા વડોદરામાં પડી ગયા છે. કમલેશભાઈ, હવે લોકો કંટાળી ગયા છે. આ મનરભાઈ તો ભાજપના કાર્યકર્તા બી છે અને કહી રહ્યા છે કે હવે હું બી કંટાળી ગયો છું. હવે ભાજપ ને ભગાડો, વડોદરા બચાવો, હવે એવા સ્લોગનો ચાલુ કરવાની જરૂર છે. ફતેગંજ મેઇન રોડ યુવક મંડળ એટલે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અહીંયા ગાડી અવારનવાર આરતી માટે આવતા હોય છે, વાહવાહી કરવા માટે આવતા હોય છે, હર્ષ સંઘવી આવતા હોય ત્યારે આવતા હોય છે, પ્રમુખ આવતા હોય છે, સાંસદ આવતા હોય છે, બધા બહુ લોકો, બધા બહુ નેતાઓ અહીંયા ગાડી આવતા હોય છે. આ ફતેગંજ વિસ્તાર એવો વિસ્તાર છે કે ત્યાં ગાડી સર્વ ધર્મ સાથે ચાલનારા લોકો છે અહીંયા ગાડી, અને સર્વ ધર્મ સાથે રાખીને ભારતીય જનતા પાર્ટી ચાલતી હોય છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે મતભેદ અને મનભેદ આ કરીને ભારતીય જનતા પાર્ટી હાલમાં ચાલી રહી છે. સ્થાનિક કોર્પોરેટરો આ વરસાદી દેડકાઓ છે. વરસાદી દેડકાઓ એટલે કે જયારે આરતીનો સમય હોય, હર્ષ સંઘવી આવવાના હોય ત્યારે આ વોર્ડ નંબર 3 ના કોર્પોરેટરો, ધારાસભ્યો, સ્થાનિક જે પણ લાગતા વળગતા પેજ પ્રમુખ, યુવા પ્રમુખ, ફલાણા પ્રમુખ, ઢીકણા પ્રમુખ, આ બધા પ્રમુખો અહીંયા આગળ આવતા હોય છે. કેમ કે હર્ષ સંઘવી આવે છે, મુખ્યમંત્રી આવે છે, પ્રધાનમંત્રી આવે છે. એટલે ભાઈ પ્રધાનમંત્રી આપણો રોડ નથી બનાવવાના, અરે ભાઈ હર્ષ સંઘવી આવીને રોડ નથી બનાવવાના, પણ હર્ષ સંઘવી આવે છે એ દિવસે લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે, દેખાડો કરવામાં આવે છે. પરંતુ હકીકતની અંદર નાગરિકો ટેક્સ ભરી રહ્યા છે, નાગરિકો વેરા ભરી રહ્યા છે, નાગરિકો એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે. માનનીય મુખ્યમંત્રી સાહેબ વારંવાર વડોદરા શહેરના નેતાઓને ટકોર કરે છે. વારંવાર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સી.આર. પાટીલ વારંવાર ટકોર કરે છે. એટલે હવે તો સુધરો, હદ થઈ ગઈ છે. વિશ્વામિત્રીના મગરો જેટલી માછલીઓ નથી ખાતા, એના કરતા 4 ગણા રૂપિયા તમે 4 પેઢી ખાય એટલા બનાવી દીધા છે. હવે તો વડોદરા શહેરની જનતાને કંઈક ને કંઈક રીતે તમે એવું આશ્વાસન આપો, વચન આપો, વાયદા આપો. આંબરી થાકી ગયા, હવે રોડ તો આપો. કાળા કલરનો કાળો ડામર ને કાળો ભ્રષ્ટાચાર ક્યાં સુધી સહન કરશે પ્રજા? તમને બધી જ રીતે ટેક્સ આપે છે, બધી જ રીતે તમને હેલ્મેટના નામે દંડ, સીટ બેલ્ટના નામે દંડ, ટ્રાફિક અવેરનેસ માટે આપણા સાંસદ હેમાંગ જોશી વારંવાર લીલી ઝંડી આપતા હોય છે, લાલ ઝંડી આપતા હોય છે. તો હેમાંગ જોશીને આ રોડ કેમ નથી દેખાતો? વડોદરા શહેરના 5 ધારાસભ્યોને આ રોડ કેમ નથી દેખાતો? 76 કોર્પોરેટરો અહીંથી પસાર થતા હોય છે, આ રોડ કેમ નથી દેખાતો? એટલે ખાડા પડી ગયા છે ને, એના કરતા વધુમાં વધુ અહીંયા આગળ ભૂવા જોવા મળે છે. બીજી બાબત કે વડોદરા કોર્પોરેશનની અંદર જે 76 કોર્પોરેટર બેઠા છે, 76 ખાડા કરતા પણ વધારે ખાડા અહીંયા આગળ પડ્યા છે. તો એ કોર્પોરેટરો એક એક ખાડો પૂરે ને તો બી 76 કરતા વધારે ખાડા પડ્યા છે. એટલે 5 સાંસદને બી બોલાવો, એટલે 5 સાંસદ અને 76 કોર્પોરેટરો આ બધા મળીને ખાડા પૂરો. વડોદરા શહેરની જનતા ત્રાહિમામ પોકારી ગઈ છે. કદાચ જો સબરગામ મહિલાને અહીંથી પસાર થવું હોય, હોસ્પિટલાઇઝ થવું હોય તો મને આજે શરમ લાગે છે કહેતા, પણ ડિલિવરી પણ રસ્તામાં થાય એવી પરિસ્થિતિ છે. સાહેબ હદ થઈ ગઈ. માનવતા મરી પરવારી છે. ભગવાન માથે રાખો, ભગવાનના આશીર્વાદ લો, કારણ કે ચોરો તમે લોકો મગરો કરતા પણ વધારે માછલીઓ ખાઈ ચુક્યા છે. એટલે હવે અમે સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી વારંવાર અપીલ કરીએ છીએ. અપીલ કર્યા બાદ તંત્ર સફાળું જાગે છે, 4 ખાડા પૂરે છે, પછી પાછા જતા રહે છે. ફરીથી પાછા કાઈને ના કાઈને ફલાણા ને ઢીકણા ને આને તેને બોલાવીને ફરીથી લાલી લિપસ્ટિક મેકઅપ પાવડર લગાવો. પરંતુ આ કયું કેમિકલ વાપરવામાં આવે છે, આ કયું મટીરિયલ વાપરવામાં આવે છે, આ કયા કોણ ભ્રષ્ટાચાર કરી રહ્યું છે? કારણ કે પેચવર્કના કારણે પણ લાખો ને કરોડો રૂપિયા વડોદરા શહેરના જનતાના ટેક્સના રૂપિયાથી આ તમે લોકો વારંવાર પૂરી રહ્યા છો, ફરીથી ખાડા પડી રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની સરકારી તિજોરી એટલે કે કોર્પોરેશનની તિજોરી
તળિયા ઝાટક કરવાનું આ મસ્ત મોટું ષડયંત્ર છે. એટલે હું સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી ફરીવાર અપીલ કરું છું કે હવે ભાઈ હદ થઈ ગઈ છે. હવે આવનારા દિવસોમાં ઇલેક્શન છે. 76 કોર્પોરેટરો તો રિપીટ થવાના નથી, પરંતુ નવા પેજ પ્રમુખ, યુવા પ્રમુખ, ફલાણા પ્રમુખ, ઢીકણા પ્રમુખને અપીલ કરું છું કે ભાઈ હવે તમે બહાર નીકળો, ખેસ પહેરવાનું બંધ કરો. પણ હવે આ ખાડા નહીં પુરાય તો આવનારા દિવસોમાં ફતેગંજ નહીં પરંતુ આખા વડોદરા શહેરની અંદર એવા વિસ્તારો છે કે તમને ચપ્પલોથી મારશે ને ભગાડીને તમને બહાર કાઢશે. એટલે મહેરબાની કરીને થોડીક માન મર્યાદા હોય, થોડી લાગણી હોય, સંસ્કારી નગરીના થોડા સંસ્કાર જો આપની મેં બચ્યા હોય તો ચોક્કસથી આ ખાડા પુરાવો. હદ થઈ ગઈ છે, કારણ કે વડોદરા શહેરના નગરજનો ટેક્સ વેરા ભરી રહ્યા છે, એનું વળતર આપો તેવી અમારી માંગ છે. સવાલ ઘણા બધા છે, સવાલ લોકો કરી રહ્યા છે, સવાલ અમે પણ કરી રહ્યા છે કે આ કામગીરી જે કરવામાં આવે છે એ કામગીરી કરી તો દેવામાં આવે છે, લાલી, પાવડર, મેકઅપ બધું લગાવવામાં આવે છે, પણ આ એક જ વરસાદમાં આ તમામ લાલી, પાવડર, મેકઅપ એ ઉતરી જાય છે અને કયા પ્રકારની કામગીરી થાય છે એ સ્થાનિકોએ કીધું. અને અમે સ્પાર્ક ટુડે પણ અપીલ કરે છે તંત્રને કે પ્લીઝ આ વડોદરા શહેરની એક જગ્યાની સમસ્યા નથી, વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આ સમસ્યા છે અને આ સમસ્યાનું જલ્દીથી જલ્દી સમાધાન કરે, કેમ કે લોકો કંટાળી ગયા છે. લોકો આવનાર વડોદરા મહાનગર સેવા સદનનું જે ઇલેક્શન છે એમાં પણ કહી રહ્યા છે કે આવનાર કોઈ પણ નેતા આવશે તો એમનું ચંપલથી સ્વાગત કરવામાં આવશે. તો મહેરબાની કરીને જો સ્પાર્ક ટુડે ન્યૂઝની અવાજ તમે સાંભળી રહ્યા હોય, કોર્પોરેશનમાં બેઠેલા અધિકારી હોય કે નેતા હોય, તો તમામને હું અપીલ કરવા માંગીશ કે પ્લીઝ આ જે કામગીરી છે જલ્દીથી જલ્દી કરો અને સારી કામગીરી કરો, કેમ કે નવરાત્રી આવી રહી છે. નવરાત્રીમાં પણ અહીંયા આગળ ગરબા થાય છે અને આ ગરબામાં કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે પણ વડોદરા મહાનગર સેવા સદનના બેઠેલા અધિકારીઓને આ ટકોર સ્પાર્ક ટુડે ન્યૂઝ તરફથી હતી. તો પ્લીઝ જલ્દીથી જલ્દી આ રોડ બનાવવામાં આવે. વિડીયો જર્નલિસ્ટ રાહુલ કપ્તાન સાથે હું કૌશલ, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.